આપણે ચેપ્ટર નંબર 7ની અંદર છેલ્લે આપણે અંતઃસ્ત્રાવની વાત કરી હતી. તો ફરી પાછું એકવાર રિવિઝન કરી લઈએ કે અંતઃસ્ત્રાવો કોને કહેવાય. તો સામાન્ય રીતે આપણને ખ્યાલ જ છે કે શરીરની અંદર જે અલગ અલગ જગ્યાએ આપણા શરીરની અંદર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી હોય અને એ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી જે સ્ત્રાવ થાય છે, જે એક પ્રકારનું રસાયણ હોય છે, જેને આપણે અંતઃસ્ત્રાવો કહેતા હતા. ત્યાર પછી આપણે મિત્રો યાદ હોય તો વનસ્પતિ અંતઃસ્ત્રાવો અને પ્રાણી અંતઃસ્ત્રાવોની વાત કરી હતી કે વનસ્પતિ અંતઃસ્ત્રાવો હોય તો એની અંદર બે પ્રકારના હોય, વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક. જે વૃદ્ધિ વધારવાનું અને બીજું છે એ વૃદ્ધિ છે એને સ્ટોપ કરવાનું કામ કરતું હતું. જેની અંદર આપણે એના નામ યાદ રાખવાની વાત કરી હતી કે વૃદ્ધિ પ્રેરક હોય તો ઓક્ઝિન, જિબ્રેલિન અને સાઇટોકાઇનિન, અને એવી રીતે વૃદ્ધિ અવરોધકની આપણે જો વાત કરી હતી તો એમાં હતું એબ્સિસિક એસિડ. ત્યાર પછી આપણે પ્રાણી અંતઃસ્ત્રાવની વાત કરી હતી કે પ્રાણી અંતઃસ્ત્રાવો છે એ સામાન્ય રીતે રાસાયણિક સંદેશાવાહક છે, જે એક જગ્યાએથી બીજી જગ્યાએ રસાયણનું વહન કરતા હોય અને એનું અલગથી વહન નથી થતું, પરંતુ સામાન્ય રીતે એ રુધિરની સાથે તેનું વહન થતું હોય. અને સૌથી અગત્યનું વાક્ય આપણે જોયું હતું કે જે જગ્યાએ એની ઉત્પત્તિ હોય તે જ જગ્યાએ કાર્ય કરે એવું જરૂરી નથી. અંતઃસ્ત્રાવો છે એ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી કોઈ પણ જગ્યાએથી ઉત્પન્ન થાય અને કોઈ પણ જગ્યાએ કાર્ય કરી શકે છે. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ તો જે 24મો પ્રશ્ન આપણે પહોંચ્યા હતા કે મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંલગ્ન અંતઃસ્ત્રાવો સમજાવો. તો મિત્રો વૃદ્ધિ સાથે કે ભાઈ મનુષ્ય છે, સ્ત્રી હોય કે પુરુષ હોય, કે મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંલગ્ન એટલે એની સાથે જોડાયેલા અંતઃસ્ત્રાવો આપણે સમજાવવાના છે. તો એની અંદર ખાસ કરીને આપણે બે અંતઃસ્ત્રાવો વિશે વાત કરવાના છીએ. એમાં પહેલું છે વૃદ્ધિ અંતઃસ્ત્રાવો. તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, જેને સામાન્ય રીતે ઇંગ્લિશમાં GH, શોર્ટમાં આપણે એને GH એટલે કે આખું નામ આવશે ગ્રોથ હોર્મોન. ગ્રોથ હોર્મોન એટલે કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, તે પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રવે છે. તો મિત્રો પિટ્યુટરી ગ્રંથિ આપણને ખ્યાલ હશે મગજની અંદર આવેલી છે પિટ્યુટરી ગ્રંથિ, કે એ પિટ્યુટરી ગ્રંથિમાંથી વૃદ્ધિ અંતઃસ્ત્રાવનું નિર્માણ થતું હોય. તે શરીરની વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરે છે. શરીરની વૃદ્ધિ અને વિકાસ, આપણા શરીરની જે વૃદ્ધિ થવી જોઈએ અથવા શરીરનો જે વિકાસ થવો જોઈએ એને કંટ્રોલ કરવાનું કાર્ય કરે છે. તો મિત્રો આપણને ખ્યાલ જ હશે કે સામાન્ય રીતે આપણું શરીર છે જ્યારથી બનવાની શરૂઆત થતી હોય ત્યારથી આપણા શરીરની અંદર વૃદ્ધિ અંતઃસ્ત્રાવ છે એ ઉત્પન્ન થવાની શરૂઆત થઈ જ ગઈ હોય છે. પરંતુ દરેક વ્યક્તિમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવની માત્રા એક સરખી હોય એવું જરૂરી નથી. ઘણી વખત વૃદ્ધિ અંતઃસ્ત્રાવની માત્રા વધી જાય અથવા એકદમ ઘટી જાય તો આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારની ઉણપ એટલે કે ખામી પણ રહી શકતી હોય છે. ત્યાર પછી મિત્રો બીજું આપે છે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ, કે તે થાઇરોઇડ ગ્રંથિમાંથી સ્ત્રવે છે. તો પહેલો જ પ્રશ્ન એ થાય કે થાઇરોઇડ ગ્રંથિ છે એનું સ્થાન આપણે યાદ રાખીએ તો થાઇરોઇડ ગ્રંથિ છે સામાન્ય રીતે ગળાના ભાગે આવેલી હોય છે. અને થાઇરોઇડ ગ્રંથિ એક જ હોય, પરંતુ એની આજુબાજુમાં બીજી 4 નાની ગ્રંથિઓ હોય જેને પેરાથાઇરોઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના સંશ્લેષણ માટે એટલે કે તેના નિર્માણ માટે આયોડિન જરૂરી છે. તો મિત્રો આપણને કદાચ ખ્યાલ જ હશે કે આપણે જે સામાન્ય રીતે આપણે મીઠું કે ઉપયોગ કરીએ છીએ એમાં પૂરતી માત્રામાં આયોડિન હોય છે, અને એ આયોડિનને લીધે આપણા શરીરમાં થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ છે એ ઉત્પન્ન થતો રહે છે. તેનું કાર્ય યાદ રાખીએ તો સામાન્ય રીતે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ છે એ કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયંત્રણ કરે છે. આપણે જે ખોરાક લઈએ એમાં કાર્બોદિત હોય, પ્રોટીન હોય કે ચરબી હોય, આ ત્રણમાંથી કોઈ પણ ઘટક રહેલા હોય, આ ત્રણમાંથી કોઈ પણ ઘટકના ચયાપચય એટલે કે પાચન કરવાનું નિયંત્રણ કરે છે. આ એનું કાર્ય છે. તે શરીરની સંતુલિત વૃદ્ધિ માટે પણ જરૂરી છે. તો આપણા શરીર છે એને કંટ્રોલ રાખવાનું અથવા આપણા વૃદ્ધિ છે એને કંટ્રોલ રાખવાનું કાર્ય એ પણ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ કરતું હશે. તો મિત્રો આ સૌથી અગત્યના વૃદ્ધિ અંતઃસ્ત્રાવ હતા. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ અને બીજું હતું થાઇરોક્સિન. ખાસ યાદ રાખીએ, બેનું સ્થાન યાદ રાખીએ અને બંનેનું કાર્ય યાદ રાખીએ. ત્યાર પછી મિત્રો આપણે 25મો પ્રશ્ન જોઈએ કે 25મો પ્રશ્ન એવો છે કે મનુષ્યમાં અંતઃસ્ત્રાવના અસંતુલનથી સર્જાતી અનિયમિતતા અથવા ખામીઓ સમજાવો. તો મિત્રો આપણે હમણાં જ વાત કરી કે જ્યારે આપણા શરીરમાં અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતો હોય પરંતુ એનું અસંતુલન એટલે આપણે એવું કહી શકાય
કે સામાન્ય રીતે વધારે પડતો અંતઃસ્ત્રાવ અથવા ઓછો અંતઃસ્ત્રાવ જો બનતો હોય તો કઈ કઈ પ્રકારની ખામીઓ ઉત્પન્ન થાય એના વિશે વાત કરી છે। તો અહીં પહેલી વાત કરીએ છીએ વધુ ઊંચાઈ। આપણે મિત્રો સામાન્ય રીતે જોતા હોઈએ કે આપણા ક્લાસની આપણે વાત કરતા હોય અથવા આપણા ઘરની વાત કરતા હોય અથવા આપણા એરિયાની વાત કરતા હોય તો ઘણીવાર એવું પણ બનતું હોય છે કે બે વ્યક્તિ છે, બેયની કદાચ ઉંમર સરખી હશે, પરંતુ જો બેયની ઊંચાઈ માપવામાં આવે તો એ ઊંચાઈમાં તમને થોડો ડિફરન્સ એટલે કે તફાવત જોવા મળે છે। એનું મેઇન કારણ છે અંતઃસ્ત્રાવ। જેમ કે વધુ ઊંચાઈ, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ GH, ફરી પાછું આનું નામ યાદ રાખીએ, ગ્રોથ હોર્મોન। તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ GHના વધારે સ્ત્રાવથી વ્યક્તિની ઊંચાઈ અસાધારણ વધે છે। તો મિત્રો આપણને ખ્યાલ હશે કે સામાન્ય રીતે આપણા ક્લાસની જો આપણે વાત કરીએ કે આપણા ક્લાસની અંદર 25 કે 30 વિદ્યાર્થીઓ હોય અને કદાચ એવું પણ બની શકે દરેકની ઉંમર છે લગભગ નજીક જ હોય છે, 2-4 મહિનાનો તફાવત હોય છે, છતાં પણ તમે જોઈ શકો છો કે અમુકની ઊંચાઈ એકદમ વધારે હોય છે અને અમુકની ઊંચાઈ બહુ ઓછી હોય છે। તો એ વધારે ઊંચાઈ હોવાનું કારણ છે એ GHનો વધારે પડતો સ્ત્રાવ। જો એનાથી ઉલટી વાત કરીએ કે વામનતા, વામનતા જેને સામાન્ય રીતે ઠીંગણું અથવા એકદમ નાના કદના પણ કહી શકાય। જેમ કે બાલ્ય અવસ્થામાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવ GHની ઉણપથી, ઉણપ એટલે કે ખામીથી વામનતા એટલે કે નાના કે ઠીંગણાની સ્થિતિ સર્જાય છે। તો મિત્રો આપણને ખ્યાલ જ હશે કે નાનપણથી, બાળપણથી જો આપણે વાત કરીએ કે GHનો ઓછો સ્ત્રાવ એટલે કે ગ્રોથ હોર્મોનનો ઓછો સ્ત્રાવ અથવા એની ખામી રહી ગઈ હોય તો વામનતા એટલે કે ઠીંગણા અથવા નાના બનવાની શરૂઆત થઈ જતી હોય છે। પરંતુ મિત્રો આપણને ખ્યાલ હશે કે સામાન્ય રીતે આપણા શરીરની અંદર જે વધુ ઊંચાઈ કે વામનતાની આપણે વાત કરી એ અમુક ઉંમર સુધી જ હોય છે। સામાન્ય રીતે જો આપણે વાત કરીએ તો આપણી હાઇટ છે એ વધવી જોઈએ, એ નોર્મલી 20 કે 22 કે મેક્સિમમ 25 વર્ષ સુધી આપણી જે હાઇટ વધે એ વધવાની છે। પછી ઉંમર વધવાની સાથે આપણી ઊંચાઈ છે એમાં ફેર પડતો નથી। પછી ત્રીજું આપેલું છે ગોઈટર। તો હમણાં જ મિત્રો આપણે વાત કરી હતી કે આપણા ગળાના ભાગે જે થાઇરોઇડ ગ્રંથિ હોય છે એ ઘણીવાર થાઇરોઇડ ગ્રંથિ છે એ ફૂલી જતી હોય છે, જેને સામાન્ય રીતે ગોઈટર તરીકે ઓળખવામાં આવે છે। તો આપણા આહારમાં એટલે કે આપણા ખોરાકમાં આયોડિનની ઉણપ એટલે કે ખામી એ થાઇરોક્સિનના સંશ્લેષણને અસર કરે છે અને ગોઈટર થાય। તો મિત્રો આ ગોઈટર એક પ્રકારના રોગની વાત કરી છે કે જો આપણા શરીરની અંદર આયોડિનની ખામી રહી જશે તો એને લીધે ગોઈટર થઈ જતો હોય છે। એટલા જ માટે સામાન્ય રીતે આપણે ઘરની અંદર જે મીઠાનો ઉપયોગ કરીએ છીએ એ આયોડિન યુક્ત મીઠાનો આપણે ઉપયોગ કરીએ છીએ। શા માટે? કારણ કે આયોડિન હોવાને લીધે પૂરતી માત્રામાં થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ છે એ બનશે। પરંતુ ઘણીવાર આપણે એવું સાંભળ્યું હોય કે ગળાનો ભાગ ફૂલી ગયો હોય છે તો એ સામાન્ય રીતે કાચું મીઠું, જે કાચું મીઠું દરિયાનું મીઠું જો આપણે ડાયરેક્ટ ખાવામાં આવે તો એમાં આયોડિનની માત્રા ઓછી હોય છે અને એને લીધે ગળાનો ભાગ ફૂલી જતો હોય છે, જેને સામાન્ય રીતે આપણે ગોઈટર તરીકે ઓળખીએ છીએ। એટલા માટે જ આપણે આયોડાઇઝ યુક્ત એટલે કે આયોડિન યુક્ત મીઠું છે એનો જ ઉપયોગ કરવો જોઈએ। થાઇરોઇડ ગ્રંથિના કદમાં અસાધારણ વધારાને કારણે ફૂલેલી ગરદન છે એ પણ આપણને જોવા મળે છે। તો જો વધારે પડતું આયોડિનની માત્રા ઓછી થઈ જશે તો ગળાનો ભાગ છે એકદમ ફૂલી જશે, જેને સામાન્ય રીતે આપણે ગોઈટર તરીકે ઓળખીએ છીએ। પછી આપ્યું છે મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ। જો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ પૂરતા પ્રમાણમાં ન થાય તો રુધિરમાં શર્કરાનું સ્તર વધી જાય અને તેને કારણે ડાયાબિટીસ થાય છે। અત્યારે મિત્રો આપણે જોઈએ છીએ કે આપણી આજુબાજુના અથવા આપણા ફેમિલી મેમ્બરમાં પણ તમને એવું જોવા મળશે કે સામાન્ય રીતે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ હવે કોમન વસ્તુ થઈ ગઈ છે। કે ડાયાબિટીસ થવાનું કારણ શું છે? તો સામાન્ય રીતે આપણો જે સ્વાદુપિંડ નામની ગ્રંથિ છે, સ્વાદુપિંડ, બરાબર, આ સ્વાદુપિંડ નામની ગ્રંથિ છે એ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ પૂરતી માત્રામાં કરતો હોય, પરંતુ જો ઇન્સ્યુલિનની માત્રા પૂરતી માત્રામાં ન હોય એટલે કે ઇન્સ્યુલિન જે બનવો જોઈએ એ પૂરેપૂરો ન બને તો રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધી જાય। નોર્મલી જે શર્કરા હોવી જોઈએ એ શર્કરા કરતાં પ્રમાણ વધી જાય અને તેને કારણે ડાયાબિટીસ થાય। એટલા માટે જ સામાન્ય રીતે આપણે ડૉક્ટર પાસે જોઈએ તો ડાયાબિટીક જે કાંઈ પેશન્ટ હોય એને ડૉક્ટર છે એ વધારે પડતું ગળ્યું ખાવાનું એટલે કે મીઠું ખાવાની ના પાડે છે। શા માટે? કારણ કે એના રુધિર અને મૂત્ર એટલે કે યુરિનની અંદર શર્કરાની માત્રા જે હોવી જોઈએ એના કરતાં વધી જાય અને જો એ વ્યક્તિ વધારે પડતી મીઠી વસ્તુ ખાશે તો ડાયાબિટીસનું પ્રમાણ પણ છે
એ વધવાની શક્યતા રહે. એટલા માટે ડાયાબિટીકવાળો પેશન્ટ હોય છે એને સામાન્ય રીતે મીઠી વસ્તુ છે એનો આગ્રહ રાખતા નથી. તો મિત્રો આ આપણે જોયું કે સામાન્ય રીતે જો આપણા અંતઃસ્ત્રાવની અંદર કોઈ પણ પ્રકારની ખામી સર્જાય તો આ રીતે વધુ ઊંચાઈ, વામનતા, ગોઈટર જેવા રોગ અને ડાયાબિટીસ જેવા રોગની અસર પણ થઈ શકતી હોય. ત્યાર પછી 26મો પ્રશ્ન છે કે અંતઃસ્ત્રાવના નિયમન માટે પ્રતિક્રિયા આધારિત પદ્ધતિ સમજાવો. જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે એનું નિયમન કરવા માટે, નિયમન એટલે કે કંટ્રોલ કરવા માટે કઈ પદ્ધતિનો આપણે ઉપયોગ કરશું. ચાલો એના વિશે જોઈએ કે શરીરમાં જ્યારે જરૂર હોય ત્યારે અંતઃસ્ત્રાવ યોગ્ય માત્રામાં સ્ત્રાવ થવો જરૂરી છે. તો હમણાં જ આપણે વાત કરી મિત્રો કે જેમ જેમ આપણી એજ વધતી જશે એ પ્રમાણે આપણા શરીરની અંદર અંતઃસ્ત્રાવ છે એ જરૂરી માત્રામાં ઉત્પન્ન થતો હોય જ છે. જો શરીરને પૂરતી માત્રામાં અંતઃસ્ત્રાવ પૂરો ન પડે તો તેના કાર્ય ઉપર અસર થતી હોય છે. તો જે આપણી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ એ પૂરતી માત્રામાં અંતઃસ્ત્રાવ ન બને તો એના કાર્ય ઉપર અસર પડશે. ઘણીવાર એવું બનતું હોય કે આપણી એજ વધતી હોય છે પરંતુ અંતઃસ્ત્રાવ છે એ પૂરતી માત્રામાં બનવો જોઈએ એ બનતો નથી અને એને લીધે આપણા શરીર ઉપર, આપણા શરીરના જે કાર્ય છે એની ઉપર અસર પડે. આથી અંતઃસ્ત્રાવની સ્ત્રાવ ક્રિયાનું નિયમન કરવા માટે એક ક્રિયાવિધિ જરૂરી છે કે જેમાં શરીરમાં સ્ત્રવિત થતા એટલે કે સ્ત્રાવ થતા અંતઃસ્ત્રાવના સમયનું અને તેની માત્રાનું નિયંત્રણ એ પ્રતિક્રિયા આધારિત પદ્ધતિથી થાય છે. જો મિત્રો આની અંદર બે વસ્તુ બહુ અગત્યની આપી કે આપણા શરીરમાં જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે એક તો સમય આપ્યો, એટલે હમણાં જ વાત કરી કે જે ઉંમર સાથે સમય જેમ જેમ વધે છે, ઉંમર જેમ જેમ વધે છે એ પ્રમાણે ઉત્પન્ન થવો જોઈએ અને એની માત્રા એટલે કે જથ્થો, જેટલી માત્રામાં અંતઃસ્ત્રાવને શરીરને જરૂર છે એટલી માત્રામાં ઉત્પન્ન થવો જરૂરી છે. જો એનાથી ઓછો થશે કે જો બહુ વધારે માત્રામાં ઉત્પન્ન થશે તો પણ આપણા શરીરને નુકસાનકારક હોય છે. તો એના માટે આપણે એક ઉદાહરણ જોઈએ કે જ્યારે રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધે ત્યારે સ્વાદુપિંડના કોષો તેની જાણકારી મેળવે છે. મિત્રો જોજો વાક્ય કે જ્યારે આપણા રુધિરમાં એટલે કે લોહીમાં શર્કરાનું પ્રમાણ વધે ત્યારે સ્વાદુપિંડના કોષો તેની જાણકારી મેળવે છે. તો હમણાં આપણે ડાયાબિટીસની વાત કરી હતી એમાં આ વસ્તુ આવી ગઈ હતી કે સ્વાદુપિંડ છે એ આપણી ગ્રંથિ છે અને એ ગ્રંથિમાં શર્કરાનું પ્રમાણ વધે ત્યારે એને જાણકારી મળશે અને પ્રતિચાર રૂપે ઇન્સ્યુલિનનો વધારે સ્ત્રાવ કરે છે. એટલે એનો મતલબ એવો થઈ ગયો જેમ શર્કરા વધશે એ પ્રમાણે ઇન્સ્યુલિન છે એ વધારે ઉત્પન્ન થશે. શા માટે? કારણ કે ઇન્સ્યુલિન છે એ શર્કરાને સ્ટોપ કરવાનું કામ કરશે. ઇન્સ્યુલિન એ રુધિરમાં સ્તરનું નિયમન કરશે. એટલે કે સ્વાદુપિંડની અંદર જે ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થયો એ જેટલી વધારે શર્કરા ઉત્પન્ન થશે એને કંટ્રોલ કરવાનું કાર્ય કરશે. જ્યારે રુધિરમાં શર્કરાનું સ્તર ઘટી જાય ત્યારે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ પણ ઓછો થઈ જાય. તો એનો મતલબ એવો થઈ ગયો કે શર્કરા જેવી વધી તો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ પણ વધ્યો, શર્કરાનું પ્રમાણ ઘટી ગયું એટલે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ પણ ઓછો થઈ ગયો. પરંતુ મિત્રો જો આપણે વિચારી શકીએ કે ઇન્સ્યુલિનની માત્રા પહેલેથી જ ઓછી બનવાની હશે તો એવું બનશે કે શર્કરાનું પ્રમાણ વધી જશે અને ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટી જશે અને એવા સંજોગોની અંદર ડાયાબિટીસનું પ્રમાણ છે એ વધવાની શક્યતા સૌથી વધી જશે. એટલા માટે જ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ એ નિયમિતપણે થાય એ ખૂબ જ જરૂરી છે. કારણ કે ઇન્સ્યુલિનનો જેટલો વ્યવસ્થિત સ્ત્રાવ થાય એના પ્રમાણમાં એટલા જ પ્રમાણમાં આપણા શરીરની અંદર શર્કરાનું પ્રમાણ છે એને કંટ્રોલ કરી શકશે.